નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ તારીખ 14 ઓગસ્ટ ગુરુવાર વિભાજન વિભીષિકા દિન નિમિત્તે જાહેર વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે માનનીય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા. તેમના સાથે ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ લાડ ભવન પોલો ગ્રાઉન્ડ પાસે યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિભાજનના દુઃખદ પળોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને રાષ્ટ્રની એકતા અખંડિતતા જળવાવવા સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વ છે આપણે સૌ માટે. આપણો દેશ આઝાદ થયો એ માટેનો આપણો મહત્વનો દિવસ છે. સાથે સાથે 14મીની પૂર્વ સંધ્યા એ રાત્રિ એટલે વિભાજન વિભીષિકા ક્યારે ન કલ્પ્યું હોય એ પ્રકારે ભારતના બે ભાગલા ક્યારેય કલ્પી ન શકાય એ પ્રકારનો નરસંહાર, ધર્મ આધારિત દેશના ભાગલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજનો દિવસ વિભાજન વિભીષિકા તરીકે ઉજવીને આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસ કાયમ ઉજાગર રહે. નવી પેઢી ભવિષ્યનું નિર્માણ કરવા માટે, સમગ્ર દેશને નવી ઊંચાઈઓ માટે લઈ જવા માટે દેશ સાથે કમિટમેન્ટ સાથે કેવી રીતે રહી શકાય, આપણો દેશ અજરો અમર સુધી વિશ્વગુરુના સ્થાને બેસે, અખંડ ભારતની કલ્પના સાથે આપણે ઇઝરાયલનું ઉદાહરણ લઈએ છીએ. નેક્સ્ટ યર મેરુસલામ વર્ષો સુધી બોલ્યા. એમ ભારતીય જનતા પાર્ટી માને છે ભલે વિભાજન થયું હોય પણ અખંડ ભારતની કલ્પના સાથે આપણી મહાભારતી પુનઃ એકવાર વિશ્વગુરુના સ્થાને બેસે. નવી પેઢી, વર્તમાન પેઢી એ કમિટમેન્ટ સાથે નેશન ફર્સ્ટ જે પ્રકારે નરેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે, સમગ્ર દેશને જે પ્રકારે દોરી રહ્યા છે એ પ્રકારે જાગૃતિ માટે, નવી પેઢી માટે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભૂતકાળને વાગોળવાથી ફાયદો નથી થતો હતો. વિશ્વના અનેક દેશોની અંદર આપણને ખબર છે કે વિશ્વ એ એના ઇતિહાસમાં જે ભૂલો થઈ છે એ ભૂલો ભવિષ્યમાં ન થાય એમના માટે સજાગ પેઢી રહે, દેશ એક રહે તો એ વિશ્વગુરુના સ્થાને પહોંચ્યા છે. આપણે પણ એ દિશામાં જઈએ છીએ. ત્યારે આજનો આ દિવસ આપણા માટે સ્વાતંત્ર્ય પર્વ, આવતીકાલનું એ સુખનો દિવસ છે, પણ આજનો દિવસ એ દેશનું વિભાજન એ દુઃખનો પણ દિવસ છે. એમના માટે મારે વડોદરા આવવાનું થયું છે. નવી પેઢી આમાંથી શીખે અને આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને બેસે, વિશ્વનો જમાદાર બને. એના માટે આપણે સૌ મા ભારતીના ખોળે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ. જીતુભાઈ, શું કહેશો? જે પ્રકારે હવે વાતો પણ એવી ફેલાઈ રહી છે નવા પ્રમુખની, કેવી રીતે જુઓ છો નવા પ્રમુખ પદે કોણ દાવેદાર? હું આજે વિભાજન વિભીષિકાના પર્વ નિમિત્તે પ્રદેશમાંથી અહીંયા મને વક્તા તરીકે મોકલ્યો છે અને એ કામ માટે આવ્યો છું. આજરોજ 15મી ઓગસ્ટના દિવસે વડોદરાના અનેક જગ્યા પર તિરંગા વંદન ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારે આજરોજ વડોદરા શહેરમાં આવેલ મનુભાઈ ડેન્ટલ કોલેજ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સૌ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય ગીત તેમજ તિરંગા વંદન કરીને પ્રોગ્રામ સમાપ્ત કરવામાં આવ્યો હતો. ધ્વજારોહણ માટે પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. Good morning everyone present here. My name is Karma Patel and I'm here to show you freedom from a different perspective. We have abstract concepts of freedom, something we read in history books or hear from speakers speaking from a podium. But for me, freedom is also personal. It is something we can feel, smell, hear and most of all, taste. It smells like wet earth on first monsoon because we are free to live,
to chaos of a cricket stadium because we're free to celebrate without worrying about suppressions. It feels like walking through a crowded market, hearing languages from every part of India together. Ano Bhadraha Kritavo Yantu Vishwataha. We feel that good thoughts should come to us from all directions, not just one. I'd like to add that before 3000 years, a Tamil poet by the name of Kanyan Pukul Rana, he said Yanam Kurim Yanam Kadi, which means one is one, and we would like that the good thoughts and actions should come to us from everywhere, and we consider the world as one family. In Sanskrit, we have also added that Vasudhaiva Kutumbakam, that the entire world is one family. We have never discriminated against anyone. We have never tried to change our border lines. We have never fought with anyone regarding. આ 79th ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આજે આરએફ ગાંધી ટ્રસ્ટ અને મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને દરેક વિદ્યાર્થી અને સ્ટાફ આ દરમિયાન હાજર રહેલા. આ ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે રાષ્ટ્ર આપણું આગળ વધે એ શુભકામના સાથે જય હિન્દ. જય હિન્દ ને સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે અમે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના છાત્રા અને છાત્રાઓએ ઓર્ગેનાઇઝ કરેલું એક ફંક્શન નાનું, જેમાં અમે ધ્વજવંદના કરી અને ઘણા બધા બીજા ફંક્શન્સ બી કર્યા. એમાં શ્રી રાજેન્દ્ર રાઠોર સર અને અમારા બીજા બધા ફેકલ્ટી મેમ્બર્સ એ બી સામેલ થઈ ને અમારી ફંક્શનની શોભા વધારી હતી. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ સ્તુતિ બલિયા છે, હું ઇન્ટર્ન છું. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. આજે દેશના 79 સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ અને પરેડ આકર્ષણ જમાવ્યું હતા. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે 79માં સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કામગીરી કરી મહદ અંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી અધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, પરેડમાં ભાગ લઈ રહેલા જવાનો, પરિવારજનો, ભાઈઓ અને બહેનો, આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આજે ભારતનો 79th સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. આજે આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલ બલિદાનો અને આપણા દેશના ઘડતરના સ્વપ્નદ્રષ્ટાઓને એમના યોગદાન માટે આજે યાદ કરવાની દિવસ છે. આજે આપણે નાગરિક તરીકેના આપણી જવાબદારીઓ યાદ કરી આ સંવિધાનિક મૂલ્યોને જાળવી રાખી વધુ મજબૂત અને વધુ સમાવેશી ભારત તરફ આગળ વધવું જોઈએ. કાયદાનું શાસન ભારતનું બંધારણનું મૂળભૂત વિશેષતા છે. અમન, શાંતિ અને વ્યવસ્થાની જાળવણી ભારતીય પોલીસને મહત્વપૂર્ણ ફાળો છે, જેના પરિણામે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ સરળ બની છે. ભારત સરકાર દ્વારા કોલોનિયલ વારસાને દૂર કરવા, ફોજદારી ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવા અને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદાઓને અમલમાં મૂકેલ છે. 79th સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે છેલ્લા 1 વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી, ડેડિકેશનથી, સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે. આજે સ્વતંત્રતા દિવસની પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું. પોલીસ, હોમગાર્ડ્સ, ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે
અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજાવશે. આભાર. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ. આજે દેશના 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથે જ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામ શહેરીજનોને 79માં સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. પરંતુ આપણે જે આ સ્વતંત્રતા મનાવી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આ તમામ નામી અનામી નેતાઓએ બલિદાન, ત્યાગ આપ્યા ત્યારે દેશ આઝાદ થયો. ત્યારે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે બંધારણ બન્યું ને ત્યારે સંવિધાન બન્યું. પરંતુ છેલ્લા 11 વર્ષના જે લોકો સત્તામાં બેઠા છે એમના શાસનમાં નગરજનોને એવું લાગી રહ્યું છે કે ગુલામી બાજુ જઈ રહ્યા હોય. ત્યારે કોંગ્રેસ પાર્ટી, અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અમે સંકલ્પ લઈએ છીએ આજે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું અને નગરજનોને ન્યાય અપાવીશું. ખાસ કરીને વડોદરા શહેરની જો વાત કરીએ તો આપણું વડોદરા શહેર એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામથી જાણીતું, પરંતુ આ વડોદરામાં હરણી મોતકાંડ જેવા બનાવો બન્યા, 14 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા ભ્રષ્ટાચારીઓના કારણે. તમે વિચાર કરો, ગત વર્ષે પૂર આવ્યું, આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. આ ભ્રષ્ટાચારીઓએ જેના લીધે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને લોકોને હેરાનગતિ થઈ. અને જીવતા જીવતો આ શાસક પક્ષ રાજમાં નગરજનોને સુખ શાંતિ નથી, તો મર્યા બાદ પણ સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર. એટલે વડોદરાને આ લોકોએ ભ્રષ્ટાચારમાં શાસક પક્ષે બધી મર્યાદાઓ વટાવી દીધી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ સંકલ્પ લઈએ છીએ કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારીઓથી વડોદરાને મુક્ત કરાવીશું. અને અમારા નેતા રાહુલજીના ગાંધીના નેતૃત્વમાં, કારણ કે હવે તો આપણે અલગ અલગ પ્રકારની ચોરી સાંભળી, પણ હવે તો વોટોની પણ ચોરી થઈ રહી છે, ત્યારે એની સામે પણ અમે લડીશું અને નગરજનોને, વડોદરાની પ્રજાને ન્યાય અપાવીશું. 79માં પર્વ, આઝાદીનો પર્વ 15 ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટના દિવસે અમારા એ તમામ નેતાઓ જેને આ રાષ્ટ્રધ્વજના નીચે ફાંસીના માથડે બી ચડી ગયા, લાઠી ખાધી, ગોલી ખાધી, જેલમાં ગયા, એ તમામને યાદ કરવાનો દિવસ છે. ચાહે ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ચાહે આ બાજુ જોઈએ તો ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, પછી મૌલાના આઝાદ હોય, આ તમામ લોકોને યાદ કરવાનો દિવસ છે. યાદ એટલા માટે કરવાનું કે 15મી ઓગસ્ટે જ્યારે પહેલો ધ્વજ ફરકાયો ત્યારે આપણે સોગંદ ખાધી कि इस देश के अंदर कोई भूखा नहीं सोएगा, इस देश में रहने के लिए सबको छत मिलेगी, इस देश में सब गरीब से गरीब आदमी को न्याय मिलेगा जो संविधान के जरिए बाबा आम्बेडकर ने दिया है. આ તમામ બાબતોને લઈને આપણે આગળ વધવાનું છે. સવાલ આઝાદીનો પર્વ મનાવતા હોય ત્યારે આજની સત્તા જે બેઠી છે તે જે રીતે આઝાદીના પર્વને પણ તોડી મળવીને કહે છે, પણ એ નથી કહેતા કે ઇસ દેશના છેવાડાના માણસને પણ હક મળવો જોઈએ, એને પણ ન્યાય મળવો જોઈએ, એને પણ જમવાનું મળવું જોઈએ, એને પણ નોકરી મળવી જોઈએ. અમે કેમ આઝાદી લીધી? आज़ादी गुलामी में भी अंग्रेज़ तो दे ही रहे थे, लेकिन आज़ादी की सच्ची मायने में देखा जाए एक बोलने का हक था, न्याय का हक था. આ તમામ બાબતોને લઈને આપણે લડી રહ્યા છીએ. આજે સત્તા દબાવવાની કોશિશ કરે છે, પણ આપણા પૂર્વજોએ આઝાદી એટલા માટે નથી મેળવી કે કોઈ બી સત્તા પર બેસી જાય ને કોઈને દબાવે. આઝાદી એટલા માટે લીધેલી કે કોઈ પણ સત્તામાં બેસે પણ આ દેશને, નાનાથી નાના માણસને ન્યાય મળે, બોલવાનો હક મળે, જમવાનું સાધન મળે, ભણવાની શિક્ષા મળે, આરોગ્યનું સાધન મળે. એ તમામ બાબતો માટે આ દેશ આઝાદ કર્યું. એ હજુ પણ છેવાડાના માણસને નથી મળતું. માટે દેશની આઝાદી આજે બી હું કહું છું કે હજી લડવાની જરૂર છે, હજુ પણ ન્યાય મેળવવાની જરૂર છે. અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું કે ઝૂકો મત, રૂકો મત અને દેશની આઝાદી માટે લડતા રહો. જે વાયદાઓ
આપણા પૂર્વજો કરીને ગયા છે લોકોની સામે, એ વાયદા પૂરા કરવા માટે જ્યાં સુધી વાયદા પૂરા ના થાય ત્યાં સુધી આઝાદીનું પર્વ મનાવતા રહો અને લડતા રહો અને ન્યાય માટે હંમેશા સંઘર્ષ કરો. કોઈ દિવસ ઝૂકો નહીં, કોઈ પણ સત્તા આવે ને જાવે પણ ગભરાવાની કોઈ જરૂર નથી. એ જ સંદેશ છે આજનો દિવસ. આજરોજ 15મી ઓગસ્ટના દિવસે માનવ સેવા કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરીફાઈ અને દિવ્યાંગ અને અંધજનોને ભોજન આપવામાં આવ્યું. 15મી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદન સાથે દેશપ્રેમની ઉજવણી અને દિવ્યાંગ ભાઈ બહેનને વિશેષ ભોજનની મિથુન પટેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. મિથુન પટેલ દ્વારા અંધજનને રવો અને પૌવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाए तब जय गाथा, जय जय मंगलदायक जय हे. આજે 79મો ઇન્ડિપેન્ડન્ટ દિવસ નિમિત્તે નિસાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે અંધજનો માટે લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એમના અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વડોદરા શહેર તથા જિલ્લાના 100 જેટલા અંધજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આજે ભારતના 79મા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને હેન્ડીકેપ ભાઈ બહેનો માટે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ આજના એમના માટે ગ્રોસરી અને ભોજનની વ્યવસ્થા રાખી છે. એ આજના દાદા છે મિથુનભાઈ રતિલાલભાઈ પટેલ મહેસાણા અને એમના નજીકના ફ્રેન્ડ છે HN પંડ્યા, એમના તરફથી આજનું ભોજન અને ગ્રોસરીની વ્યવસ્થા રાખેલી છે અને બીજા ઘણા બધા મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ બધાને સ્પેશિયલ એક વિનંતી છે આપણા ગ્રુપ મેમ્બરોને કે દ્વારકાનો જે પ્રવાસ શ્રાવણ મહિનામાં લઈ જવાનો છે એમાં 50%થી 60% સુધીનું ભંડોળ એકત્રિત થઈ ગયું છે. હવે 41% જેટલું ખૂટે છે. તો તમને સ્પેશિયલ મારી વિનંતી છે કે એમાં થોડું ઘણું યથાશક્તિ યોગદાન પોતાના રીતે આપી અને આ 8 દિવસમાં આપણે ટૂર ઉપાડી શકીએ એવી વ્યવસ્થા કરવાની તમને મરદાની વિનંતી કરું છું. અમને આજે આ સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ અમારું આખું પરિવાર બહુ ખુશ છે કે આવા મોકા અમને મળતા રહે જીવનમાં અને અમે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ. શું તમને તમારા જન્મદિવસ કેવું લાગ્યું? લોકોને શું કહેવા માંગશો? અમે જનતાને અપીલ કરીશ કે તમે જે બી સેવા કરો એ નિસ્વાર્થ ભાવે સેવા કરો અને દિલ ખોલીને સેવા કરો, કારણ કે આ લોકોને સહારાની જરૂર છે. એટલે આપણે એ લોકોનો સહારો બનીએ બસ એવી ઈચ્છા રાખું અને દરેક સમાજના લોકોને એવી આપણે કહીએ કે ના, તમે નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરો. મારું નામ મિથુન રતિલાલ પટેલ છે. હું GIDCમાં મારો બિઝનેસ છે. 15મી ઓગસ્ટ 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી સાવલી તાલુકાના ભાદરવા ગામે પણ કરવામાં આવી. 15મી ઓગસ્ટ 79 સ્વતંત્ર દિવસની ઉજવણી આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે ઉજવણી GR ભગત હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવી, જેમાં શાળા સંકુલ કેળવણી મંડળ, GR ભગત સાહેબ, ભાદરવા પોલીસ જવાન અને હોમગાર્ડ સ્ટાફ, ગામમાંથી પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વડીલો તથા કન્યા શાળા, કુમાર શાળા, શિક્ષક ગણ તથા સ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ અહીં મહેમાનોના રોટરી ક્લબના પ્રમુખ એવા કશ્યપભાઈ શાહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં ઉપસ્થિત રહેલા તમામે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરી સૌ કોઈએ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હાજર રહી ધન્યતા અનુભવી હતી. GR ભગત હાઈસ્કૂલ ભાદરવા વતી સૌ આમંત્રિત મહેમાનો તથા ગામમાંથી પધારેલ તમામ વડીલો, પૂર્વ વિદ્યાર્થીઓ, કેળવણી મંડળના પ્રમુખ અશોકભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલ ભાદરવામાં ભારત દેશના 79મા સ્વતંત્ર દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી. તમામ ગ્રામજનો, વાલા વિદ્યાર્થીઓ, હોમગાર્ડ યુનિટના સૌ સભ્યો, આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે
રોટરી ક્લબ ઓફ બરોડા સયાજી નગરીના પ્રમુખ શ્રી એવા આદરણીય કશ્યપભાઈ શાહ, કેળવણી મંડળના પ્રમુખ એવા અશોકભાઈ શાહ સાહેબ, કારોબારી સભ્યોશ્રીઓ, આચાર્ય એવા વિરલભાઈ નાયકશ્રી, તમામ શાળાના આચાર્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી અને ખૂબ ધામધૂમથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. અને આજના દિને ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ ને આપના આઝાદી અપાવી એ તમામ શહીદો અને એ યુવાનો કે જેમને પોતાની એમાં અને પોતાની યુવાનીમાં ફાંસી લટકાવવામાં આવ્યા છતાં પણ હસતા મોઢે આ દેશ માટે, આ દેશને સ્વતંત્ર કરવા માટે, આ દેશને આઝાદ કરવા માટે જે લડાઈ અને હસતા મોઢે શહીદી વહોરી એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને, ક્રાંતિવીરોને અમે નમન કરીએ છીએ અને આજના દિને અમને યાદ કરીએ છીએ. અને તમામ દેશવાસીઓને 79મા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાદરવા ગામના તમામ નાગરિકોને, આજુબાજુ વિસ્તારના શાળા પરિવાર વતી, ભાદરવા કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ 79મા સ્વતંત્ર દિનની પાઠવીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી. કમાટી બાગ ખાતે કરાઈ ઉજવણી. પાલિકાના મેયર અને કમિશનરના અધ્યક્ષસ્થાને કરાઈ ઉજવણી. દેશની આન બાન અને શાન સાથે તિરંગાને અપાઈ સલામી. 79મા સ્વતંત્ર પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે કાગળની થેલી લોકાર્પણ કરાઈ. વડોદરા મહાનગરપાલિકાના મેયર, કમિશનર ઉપરાંત કોર્પોરેટર અને અધિકારીઓ રહ્યા હાજર. મહાનગરપાલિકાના મેયર અને કમિશનર અરુણ મહેશ બાબુએ પાઠવી 79મા સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ. राष्ट्रध्वज को सलामी देगा, सलामी दो. પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. 200 વર્ષની ગુલામી પછી અઢળક અનેક મુસીબતો, તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી, આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું. અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે, ત્યારે આજ રોજ આઝાદીના 79મા સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા સયાજી બાગ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌ પદાધિકારીશ્રીઓ, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આભાર. સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર. આપને આમંત્રણને માન આપીને આપ અહીંયા પધાર્યા છો, એટલે આપને સૌપ્રથમ અને વડોદરા વાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેસ પાઠવું છું. આજે કમાટી બાગ ખાતે આ વ્હાઇટ હાઉસ બિલ્ડિંગને અમે રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી. અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું. એને સાકાર કરતા અને આ વખતનું જે 79th ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય, વડોદરાના સુખાકારી અને વડોદરાના મ્યુનિસિપલ સર્વિસીસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ, મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે. ગઈકાલે અકોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે. ગંડેરાવ માર્કેટ, એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને. તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે. આ માહોલ સદમ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા
ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સના માટે, એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું છું. તે ક્ષેત્ર ચાનોદ નવા માંડવા ખાતે પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે 31 ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાનોદ નવા માંડવા ખાતે આવેલા પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે હાલ જોશી નયનભાઈ શાસ્ત્રીજીની નિશ્રામાં 31 ભૂદેવોની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય પંચકુંડી મહારુદ્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે. ત્યારે આજરોજ 15 ઓગસ્ટ 79માં સ્વતંત્ર પર્વે 31 ભૂદેવો દ્વારા સામૂહિક વેદ મંત્રોચ્ચાર, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे 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 भारत माता की जय, वंदे वंदे भारत माता की जय. हिमाचल यमुना गंगा उच्चल तरंगा तव शुभ नामे पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल तरंगा तव शुभ नामे जागे भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. દરજીપુરા ગામ પ્રાથમિક શાળા વડોદરા 79માં સ્વતંત્રતા દિન ઉત્સાહભેર ઉજવાયો. આજરોજ દેશના તમામ વિસ્તારોમાં જેમ દરજીપુરા ગામે 79માં સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. ગામની પ્રાથમિક શાળા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો, જેમાં ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. શાળાના વડા શિક્ષકે ધ્વજારોહણ કર્યા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું અને રાષ્ટ્રીય આઝાદીના મહાપર્વ વિશે વિદ્યાર્થીઓને દેશના સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, ત્યાગ અને રાષ્ટ્રભક્તિ વિશે અવગત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને નાટિકા દ્વારા દેશપ્રેમની ભાવનાઓ રજૂ કરી. આ અવસરે દરજીપુરા ગામ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવક મંડળના સભ્યો અને ગ્રામમાં મહાનુભાવો ખાસ યોગદાન નોંધાયું. સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્વક અને ઉત્સાહભેર રીતે સંપન્ન થયો. અંતે રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દના સંદેશ સાથે સમાપિત કરવામાં આવી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.